हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। કેમ છો બધા? હરિઓમ, જય શ્રી કૃષ્ણ। દોસ્તો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જુદા જુદા પ્રકારની એન્થાલ્પી વિશે વાત કરી હતી। એન્થાલ્પી જે પ્રકારની પ્રક્રિયા થાય એ દરમિયાન ઉષ્માનો ફેરફાર થાય તો એને એવી એન્થાલ્પી કહી દેવાય। હવે હું વાત કરું છું લેટિસ એન્થાલ્પીની। દોસ્તો, લેટિસ એન્થાલ્પી શું છે? ડેલ્ટા લેટિસ એચ વડે દર્શાવાય ને શું છે દોસ્તો લેટિસ એન્થાલ્પી? લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા બે રીતે આપી શકાય। દોસ્તો, એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ હોય, કેવો? એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ, એમાંથી તેના વાયુરૂપ ધન આયન અને ઋણ આયનોને અલગ પાડીને અનંત અંતરે લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે, વિયોજન પ્રક્રિયા છે, ઉષ્મા શોષક છે, યાદ રાખજો। તો ત્યારે જે ઉર્જા આપવી પડે તે ઉર્જાને કહેવાય તે પદાર્થની લેટિસ એન્થાલ્પી। એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થમાંથી એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થમાંથી વાયુરૂપ ધન આયન અને વાયુરૂપ ઋણ આયનોને છૂટા પાડી અનંત અંતરે, અનંત છૂટા પડે એટલે અનંત અંતરે ચાલ્યા ગયા, અનંત અંતરે લઈ જવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની લેટિસ એન્થાલ્પી કહે છે। તે પદાર્થની કઈ એન્થાલ્પી કહેવાય? લેટિસ એન્થાલ્પી કહેવાય। ફોર એક્ઝામ્પલ NaCl લઈ લો, NaCl સોલિડ। તો NaCl સોલિડ છે, એમાંથી બને વાયુરૂપ Na પ્લસ, પ્લસ બને વાયુરૂપ Cl માઇનસ। તો આ એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થમાંથી તેના ઘટક વાયુરૂપ ધન આયન અને ઋણ આયન છૂટા પડ્યા એ દરમિયાન જે એન્થાલ્પી જોઈએ એને કહેવાય લેટિસ એન્થાલ્પી। અત્યારે દોસ્તો આ પ્રમાણિત સ્થિતિ હોય 298 કેલ્વિન તાપમાન ને 1 બાર દબાણ, તો એને પ્રમાણિત લેટિસ એન્થાલ્પી કહેવાય। એની કિંમત છે +788 કિલોજૂલ પર મોલ, કિલોજૂલ પર મોલ। ઓકે દોસ્તો, લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા બીજી રીતે આપવી હોય તો પણ આપી શકાય। કઈ રીતે માસ્ટર? તો કે વાયુમય ધન આયન અને ઋણ આયનમાંથી અનંત અંતરેથી વાયુમય ધન આયન અને આયનોને એકબીજાની નજીક લાવીને એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ બને, તો તે દરમિયાન બંધ નિર્માણ પામ્યું, તો ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય, તો તે દરમિયાન મુક્ત થતી ઉષ્માને કહેવાય તેની લેટિસ એન્થાલ્પી। વાયુમય ધન આયનો અને વાયુમય ઋણ આયનો ને અનંત અંતરેથી એકબીજાની નજીક લાવી એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થની, એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થની રચના થાય ત્યારે મુક્ત થતી
ઉષ્માને ત્યારે મુક્ત થતી ઉષ્માને તે પદાર્થની લેટિસ એન્થાલ્પી કહે છે. ઓકે, સમજી લો કે અહીંયા છે વાયુરૂપ Na પ્લસ વાયુરૂપ Cl માઇનસ, ઈ બે ભેગા થાય અને બનાવે NaCl સોલિડ. તો આને પણ લેટિસ એન્થાલ્પી જ કહેવાય, પણ હાલમાં લખીશું આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે 788 માઇનસ લખીશ કિલોજૂલ પર મોલ. તો એક કન્સેપ્ટ ખાસ યાદ રાખજો દોસ્તો, બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય છે. બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, બંધ નિર્માણની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય. આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થમાંથી વાયુરૂપ ધન આયન અને વાયુરૂપ ઋણ આયન છૂટા પડે તો ત્યારે શોષાતી ઉષ્મા અથવા વાયુરૂપ ધન આયન અને વાયુરૂપ ઋણ આયન એકબીજાની નજીક આવીને જોડાઈને એક મૂળ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ બને ત્યારે મુક્ત થતી ઉષ્માના જથ્થાને કહેવાય તેની લેટિસ એન્થાલ્પી. ગઈકાલે આપણે વાત કરી હતી બીજી હીટ ઓફ હાઇડ્રેશનની, જલીયકરણ ઉષ્માની, બરાબર છે કે આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક આયનો જલીય દ્રાવણમાં જલીયકરણ પામે તે દરમિયાન મુક્ત થતી ઉષ્માને કહેવાય જલીયકરણ એન્થાલ્પી. બે ખબર પડી. હવે આપણે લોકો ભણીએ છીએ હીટ ઓફ સોલ્યુશન. તો દોસ્તો નેક્સ્ટ આપણે લોકો ભણીએ છીએ હીટ ઓફ સોલ્યુશન, દ્રાવણની એન્થાલ્પી. હીટ ઓફ સોલ્યુશન, ડેલ્ટા સોલ્યુશન ઓફ H, હીટ ઓફ સોલ્યુશન. પ્રમાણિત સ્થિતિમાં હોય તો અહીંયા નોટ આવશે. ઓકે, ચલો હીટ ઓફ સોલ્યુશન. દોસ્તો એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ, જે તે દ્રાવકમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈને દ્રાવણ બનાવે તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને કહેવાય તેની દ્રાવણની એન્થાલ્પી, હીટ ઓફ સોલ્યુશન. શબ્દ ઉપર ભાર મૂકું છું. એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ, જોજો, એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ, એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થનું યોગ્ય દ્રાવકમાં સંપૂર્ણ ઓગળીને દ્રાવણ, એક મોલ આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થનું યોગ્ય દ્રાવકમાં સંપૂર્ણ ઓગળીને દ્રાવણ બને તે દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારને દ્રાવણની એન્થાલ્પી કહે છે. હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, દ્રાવણની એન્થાલ્પીમાં આ બધી પ્રક્રિયા છે એ વાતાવરણના અચળ દબાણે જ થાય અને અચળ દબાણે ઉષ્મામાં ફેરફાર થાય એને એક પ્રકારની એન્થાલ્પી કહેવાય. પણ અત્યારે દ્રાવણ બને છે એટલે એને કહેવાય દ્રાવણની એન્થાલ્પી, હીટ ઓફ સોલ્યુશન. હવે દ્રાવણ બને ત્યારે શું થાય? પહેલા તો કે આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થનું વિયોજન થાય. ધારો કે NaCl ને પાણીમાં ઓગાળો હોય તો પહેલા NaCl માંથી Na પ્લસ અને Cl માઇનસ બને અને ઈ પાણીના અણુ Na પ્લસ અને Cl માઇનસ ને અલગ પાડવાનું કામ કરે અને જલીયકરણ કહેવાય. એટલે અહીંયા હીટ ઓફ સોલ્યુશન છે
એ બે ક્રિયા ઉપર આધાર રાખશે. એક તો આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થનું વિયોજન અને એનું જલીયકરણ. બરાબર છે. આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ દ્રાવકમાં ઓગળે ત્યારે આયનો તેમના સ્ફટિક લેટિસમાંના ક્રમબદ્ધ સ્થાન છોડે. આયનો તેના સ્ફટિક લેટિસમાં ચોક્કસ રીતે જકડાયેલા હોય તો સ્ફટિક લેટિસ માના ક્રમબદ્ધ સ્થાનો છોડે છે. હવે તેઓ દ્રાવણમાં વધુ મુક્ત હોય છે. આ આયનોનું દ્રાવક યોજન થાય. હવે તે દ્રાવણમાં વધુ મુક્ત હોય. પહેલા તો લેટિસમાં જકડાયેલા હોય છે, વધુ મુક્ત બને છે, પણ આ આયનોનું દ્રાવક યોજન, પાણી સિવાયનો કોઈ દ્રાવક હોય તો એનું સોલ્વેશન થાય, એને કહેવાય દ્રાવક યોજન. અને જો પાણી હોય તો જલીયકરણ એને કહેવાય હાઇડ્રેશન. તે જ સમયે થાય છે. ઓકે, એટલે કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે દોસ્તો દ્રાવણ બને ત્યારે બે ક્રિયા થાય. સમજી લો કે અહીંયા NaCl સોલિડ હોય અને એનું તમારે ડિઝોલ્યુશન કરવું હોય, એમાં પાણી નાખો. એમાં હું નાખો? પાણી. તો બોન એબર ચક્રમાં તમે ભણ્યા છો ને, વધારે ભણશું તો બનશે શું? Na પ્લસ એક્વિયસ પ્લસ Cl માઇનસ એક્વિયસ. આ પ્રક્રિયા કરવી હોય તો આને આ દરમિયાન એન્થાલ્પી ના ફેરફારને કહેવાય હીટ ઓફ સોલ્યુશન. હવે સાંભળજો, તમે અહીંયા આમ કરો, NaCl માંથી વાયુરૂપ Na પ્લસ કાઢો, વાયુરૂપ Cl માઇનસ કાઢો, તો આ જે પ્રક્રિયા થઈ એ દરમિયાન એન્થાલ્પીના ફેરફારને કહેવાય લેટિસ એન્થાલ્પી. બરાબર છે. અને આને હવે પાણીમાં નાખો તો હવે વાયુરૂપ Na પ્લસ અને વાયુરૂપ Cl માઇનસ જ થઈ ગયો ને. સોરી, વાયુરૂપ નહીં, જલીય. બરાબર. તો હું એમ કહી શકું કે આને ડાયરેક્ટ અહીંયા આમ નાખી શકો પાણી, તો Na પ્લસ ગેસ ની બદલે એક્વિયસ થઈ ગયો અને Cl માઇનસ એક્વિયસ થઈ ગયો. તો આ ક્રિયા કરવા માટે આ બે ક્રિયા કરી. હવે આ પ્રક્રિયાને કહેવાય જલીયકરણ એન્થાલ્પી, હીટ ઓફ હાઇડ્રેશન. વાયુરૂપ ધન આયન ને વાયુરૂપ ઋણ આયન ને જલીયમાં ફેરવવા માટે જે એન્થાલ્પી હોય એને કહેવાય હીટ ઓફ હાઇડ્રેશન. તો દોસ્તો અત્યારે હીટ ઓફ સોલ્યુશન છે એ આમ થાય, હીટ ઓફ લેટિસ પ્લસ હીટ ઓફ હાઇડ્રેશન. ઓકે, ખાસ યાદ રાખજો દોસ્તો, દ્રાવણની એન્થાલ્પી એ લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી ના સરવાળા બરાબર હોય. હવે દોસ્તો તમને બધાને ખબર છે અત્યારે દ્રાવણમાં આયોનીય સંયોજનનું વિયોજન થાય છે. તો વિયોજનની પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા શોષક હોય. એટલે અત્યારે લેટિસ એન્થાલ્પી ધન છે, માટે હાલમાં જ્યારે દ્રાવણની એન્થાલ્પીની વાત કરવી ત્યારે લેટિસ એન્થાલ્પી કેવી હોય? પોઝિટિવ. ઓકે, લેટિસ એન્થાલ્પી કેવી હોય? પોઝિટિવ. લેટિસ એન્થાલ્પી કેવી હોય? પોઝિટિવ. લેટિસ એન્થાલ્પી કેવી હોય? પોઝિટિવ. જ્યારે જલીયકરણ ની ક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્માક્ષેપક હોય, આથી હીટ ઓફ હાઇડ્રેશન કેવો હોય? નેગેટિવ.
तो दोस्तों मारे डेल्टा एच सोल्यूशन नेगेटिव बने तो ज आ प्रक्रिया थाय तो ज टूंकमां द्रावण बने नहींतर बने नहीं। तो द्राव्यता क्यारे वधे माटे दोस्तों खास महत्वनो कॉन्सेप्ट द्राव्यता कोना ऊपर आधार रखे इज डायरेक्टली प्रोपोर्शनल टू दी हाइड्रेशन एंथाल्पी। हाइड्रेशन एंथाल्पी जेटली વધુ અને લેટિસ એન્થાલ્પી જેટલી ઓછી એમ દ્રાવ્યતા વધુ। दोस्तों जो heat of hydration is greater than heat of lattice હોય તો જ તેવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય થાય। NaCl છે NaCl એ दोस्तों NaCl છે NaCl પાણીમાં દ્રાવ્ય છે કારણ કે એની હાઇડ્રેશન એન્થાલ્પી એની લેટિસ એન્થાલ્પી કરતા વધારે છે અને લેટિસ એન્થાલ્પી ધન હોવાથી તમે ગરમી આપો એટલે દ્રાવ્યતા વધે। અહીં આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થ ના દ્રાવણ ને ગરમ કરતા દ્રાવ્યતા શું થાય છે વધે છે કારણ કે લેટિસ એન્થાલ્પી કેવી છે ઉષ્મા શોષક પ્રક્રિયાનું તાપમાન વધારો એમ પ્રક્રિયાનો વેગ વધે। तो बहुत सिंपल लैंग्वेज में जाओ कि एक मूल आयोनीय स्फटिकमय घन पदार्थ कोईपण द्रावक में संपूर्ण ओगळे ते दरमियान उष्मा में थता फेरफार ने कहेवाय एनी हीट ऑफ सॉल्यूशन द्रावणनी एंथाल्पी। હવે દ્રાવણ બને तो બે ક્રિયા થાય એક તો આયોનીય સ્ફટિકમય ઘન પદાર્થનું એક તો થાય વિયોજન એટલે લેટિસમાં ઘટક કણો ગોઠવાયેલા હોય એ પહેલા છૂટા પડે એટલે દ્રાવણમાં મુક્ત બને અને ત્યારબાદ એનું થાય જલીયકરણ। એટલે હું એમ કહી શકું કે દ્રાવણની એન્થાલ્પી એ લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળા બરાબર હોય। હવે અત્યારે વિયોજન છે એ ઉષ્મા શોષક છે એટલે લેટિસ એન્થાલ્પી ધન હોય અને જલીયકરણ છે ઉષ્મા ક્ષેપક છે એટલે એ ઋણ હોય। ઓવરઓલ એન્થાલ્પી ઋણ હોય તો એ ક્રિયા થાય તો એ જો લેટિસ એન્થાલ્પી વધારે હોય જલીયકરણ એન્થાલ્પી કરતા તો दोस्तों એ પદાર્થ છે એ દ્રાવણમાં ઓગળશે નહીં એટલે એ પદાર્થની દ્રાવ્યતા કેવી હોય ઓછી અને જો જલીયકરણ એન્થાલ્પી વધારે હોય તો તે પાણીમાં દ્રાવ્ય થશે। ઓકે તો આ રીતે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીના કન્સેપ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના છે। એની પ્રોબ્લેમ चलो एक नेक्स्ट कंसेप्ट लईए आपणे एंथाल्पी नो। चलो दोस्तों नेक्स्ट लईए छे मंदन एंथाल्पी। मंदन एंथाल्पी डाइल्यूशन एंथाल्पी हीट ऑफ डाइल्यूशन नेक्स्ट कंसेप्ट नाम परथी ने खबर पड़े पहला तो मंदन એટલે શું થાય ઈ જોવો તમે मंदन एंथाल्पी हीट ऑफ डाइल्यूशन मंदन એટલે डाइल्यूशन एंथाल्पी એટલે ઉષ્મામાં થતો ફેરફાર હીટ અચળ દબાણે હોય એટલે एंथाल्पी શબ્દ આપે એ નામ દર્શાવે डेल्टा डाइल्यूशन एंथाल्पी। ओके चलो पहली बात तो मंदन कोने कहेवाय तो दोस्तों વધુ सांद्रता वाला द्रावणમાં પાણી ઉમેરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ઘટે છે જેને મંદન કહે છે। વધુ सांद्रता ધરાવતા દ્રાવણમાં વધુ પ્રમાણમાં દ્રાવક ઉમેરતા
દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે, જેને મંદન કહે છે. ઓકે, હવે દોસ્તો મંદન કરવામાં આવે એ દરમિયાન પેલા પાણી ઓછું હતું, પેલા દ્રાવક ઓછું હતું, મંદન કરો એટલે દ્રાવક વધી જાય, દ્રાવ્ય ઘટી જાય, તો એ દરમિયાન એન્થાલ્પીમાં ફેરફાર થાય છે, એને કહેવાય તેની મંદન એન્થાલ્પી. બરાબર છે? તો કહેવાનો મતલબ એવો છે કે અચળ તાપમાને અને અચળ દબાણે અચળ તાપમાને અને અચળ દબાણે ચોક્કસ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં દ્રાવક ઉમેરીને મંદન કરતા ઉષ્મામાં થતા ફેરફારને તે દ્રાવણની મંદન એન્થાલ્પી કહે છે. ઓકે, વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં વધુ પ્રમાણમાં દ્રાવક ઉમેરતા દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તેને મંદન કહે છે. અચળ તાપમાને અને દબાણે આ રીતે મંદન કરવામાં આવે ને જે ઉષ્મામાં ફેરફાર થાય એને કહેવાય તેની મંદન એન્થાલ્પી. દોસ્તો મંદન એન્થાલ્પી તમે હમણાં જ વાત કરી આપણે કે દ્રાવણ બનાવો એ દરમિયાન જે કઈ પણ ઉષ્મામાં ફેરફાર થાય એને કહેવાય દ્રાવણની એન્થાલ્પી. તો તમે પાછું પાણી વધારે નાખો તો દ્રાવણ બદલાઈ ગયું ને, સાંદ્રતા બદલાઈ ગઈ તો એન્થાલ્પી પણ બદલાઈ જશે. તો એ જે એન્થાલ્પીમાં ફેરફાર થયો એને કહેવાય મંદન એન્થાલ્પી. શું કહેવાય? મંદન એન્થાલ્પી. દોસ્તો સિમ્પલ વસ્તુ છે, જોજો સમજવાની કોશિશ કરજો. આ 1 લીટર પાણી છે અને એમાં 1 મોલ NaCl નાખ્યો. NaCl 1 મોલ જ છે એટલે એની લેટિસ એન્થાલ્પી જે કઈ પણ હશે એ ફિક્સ થઈ ગઈ. હવે પાણી 1 લીટર છે, ધારો કે પાણી 1 લીટર છે તો 1 લીટર પાણી આનું જલીયકરણ કરશે. જલીયકરણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ધારો કે તમે 2 લીટર પાણી નાખો તો જલીયકરણ વધી જાય, 5 લીટર પાણી નાખો તો જલીયકરણ એના કરતા પણ વધી જાય. તો જેમ 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 દોસ્તો મંદન કરવામાં આવે એમ તેનું જલીયકરણ વધે છે. જલીયકરણ એન્થાલ્પી ઉષ્માક્ષેપક છે, વધુ ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એન્થાલ્પી પણ મંદન એન્થાલ્પી પણ વધે છે. તમને હમણાં શીખવાડ્યું હતું heat of solution is equal to heat of lattice plus heat of hydration. તો તમે ચોક્કસ દ્રાવકમાં ચોક્કસ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે તો તે દ્રાવણની એન્થાલ્પી ચોક્કસ હોય. હવે એ દ્રાવણમાં તમે દ્રાવક વધુ નાખો તો લેટિસ એન્થાલ્પીમાં તો કઈ ફરક નહીં પડે ને, કારણ કે લેટિસ એન્થાલ્પી તો 1 મોલ જથ્થો જ લીધો છે તમે. ફરક ખાલી શું છે? તમે પાણી વધારે લીધું. પાણી વધારે લેશો તો જલીયકરણ વધશે ને જલીયકરણ વધશે તો ડેલ્ટા હાઇડ્રેશન H વધશે એટલે મંદન એન્થાલ્પી પણ વધશે. એને કહેવાય મંદન એન્થાલ્પી. ઓકે, તો જો સાંદ્ર દ્રાવણનું મંદન કરવામાં આવે તેમ જલીયકરણની માત્રા વધે છે. પરિણામે
મંદન એન્થાલ્પી પણ વધે છે. હું તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું દોસ્તો, તમારે લોકોને એક્ઝામમાં આવી રીતે પૂછાય કે HCl ગેસ પ્લસ 10 ml પાણી gives HCl aqueous અને આને નામ આપી દીધું વધુ સાંદ્રતા વાળું દ્રાવણ, એને નામ આપી દીધું સ્ટોક સોલ્યુશન 1. ઓકે, તો HCl ને પાણીમાં નાખો, જલીયકરણ કર્યું, 10 ml પાણી હતું તો ત્યારે એની સાંદ્રતા હતી એ હતી ધારો કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ A અને ઉષ્મા મુક્ત થશે એટલે માઇનસ A થશે, એનું મૂલ્ય માઇનસમાં હશે ટૂંકમાં. ઓકે, હવે આ જે સ્ટોક સોલ્યુશન 1 લીધું HCl નું, એમાં પાછું નાખ્યું 10 ml પાણી એટલે 25 ml પાણી નાખ્યું. ચાલો, તો જે દ્રાવણ બન્યું HCl નું બન્યું એ દ્રાવણ બન્યું સ્ટોક સોલ્યુશન 2. તો હવે આ દ્રાવણની મંદન એન્થાલ્પી પહેલા કરતા ઓછી હોય કે વધારે? તો દોસ્તો HCl નો જથ્થો તો સરખો જ છે, ફરક ખાલી આમાં 10 ml પાણી હતું, વધારાનું 25 ml પાણી નાખ્યું તો મંદન થયું. મંદન થાય તો જલીયકરણ થાય, જલીયકરણ થાય તો એન્થાલ્પી વધે, બન્યો B. ઓકે, ફરીથી આ જે સ્ટોક સોલ્યુશન B હતું એમાં વધારે પાણી નાખ્યું, પાછું મંદન કર્યું, પાછું એમાં 40 ml પાણી નાખ્યું એટલે બન્યું નવું દ્રાવણ, એને કયો સ્ટોક સોલ્યુશન 3. બધા કરતા મંદ થયું, એના માટેની એન્થાલ્પી C. તો દોસ્તો મારો પ્રશ્ન તો ખાલી એટલો છે કે આ એન્થાલ્પી A ફેરફાર A, એન્થાલ્પી ફેરફાર B અને એન્થાલ્પી ફેરફાર C માં કોનું મૂલ્ય મોટું હોય? તો દોસ્તો મંદન જેમ કરો એમ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મૂલ્ય વધે. એટલે હાલમાં તમે લોકો લખશો એન્થાલ્પી નો ક્રમ A લેસ ધેન B લેસ ધેન C. ઓકે, મંદન એન્થાલ્પી કોઈ થિયરીમાં પૂછવાની નથી, પણ આવી રીતે કોઈ સિસ્ટમેટિકલી જી કે નીટમાં સવાલ પૂછે તો તમને લોકોને આવડવો જોઈએ ને જોઈએ. ઓકે, ચલો બાકીનું ભણશું નેક્સ્ટ લેક્ચરમાં.